અમદાવાદના વિદ્યાનગરમાં લૂંટમાં મોટો ખુલાસો થયો છે। લૂંટ કરનાર આરોપી ઘરના નોકરનો સંબંધી નીકળ્યો છે। ઘરના નોકરના સાઢુએ ચલાવી હતી લૂંટ। વૃદ્ધાને બંધક બનાવી ચલાવી હતી લૂંટ। પોલીસે આરોપીને ગણતરીની કલાકમાં ઝડપી પાડ્યો છે। એકલા રહેતા વૃદ્ધાને બંધક બનાવ્યા હતા અને લૂંટ ચલાવી હતી। જે સમગ્ર મામલે ખુલાસો થયો છે। જે બંગલામાં કામ કરતો નોકર હતો તેનો જ સંબંધીએ આ સમગ્ર કરતૂત રચી હતી અને લૂંટ ચલાવી હતી। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઇરશાદ જોડાઈ ગયા છે। જે ઇરશાદ, આજે લૂંટની ઘટના બની હતી તેમાં નોકરનો જ સંબંધી નીકળ્યો, સમગ્ર ઘટના શું? એ પ્રમાણે ગઈકાલે સવારે વહેલી સવારે આ બનાવ બન્યો હતો, જેમાં એક લૂંટારુએ ઘરમાં પ્રવેશ કરીને એકલી રહેતી વૃદ્ધાને બંધક બનાવી તેના સોનાના કડા અને 50,000 રોકડ રકમ સહિત કુલ 2 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો। આ બનાવને લઈને પોલીસે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ અને સર્વેલન્સના માધ્યમથી તપાસ હાથ ધરી હતી અને જેમાં એક શંકાસ્પદ ઈસમ નજરે પડ્યો હતો, જેને પોલીસે પૂછપરછ કરી હતી। તે દરમિયાન આ સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો હતો, જેમાં ઘરના જે નોકર હતો તેનો સાડુ જે ઘરે આવતો જતો હતો તેણે આ મહિલા પાસે રહેલા રોકડ રકમ અને સોનાના કડા જોયા હતા અને તેણે આ લૂંટનો પ્લાન બનાવ્યો હતો અને તેને લૂંટી ફરાર થઈ ગયો હતો। જો કે પોલીસે આ ગણતરીના કલાકોમાં જ આ આરોપીને ઝડપી પાડ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।